ચા સાથે કે ગમે ત્યારે નાની મોટી ભૂખ લાગે ત્યારે નાસ્તા તો તમે બહુ જ ખાધા હશે, પણ આજે ડબ્બો ભરી ઘરમાં રહેલા પૌવામાંથી એવો ટેસ્ટી જબરજસ્ત નવો નાસ્તો બનાવીશું કે બધાને બહુ જ ભાવશે. તો નાસ્તો તૈયાર કરવા પેનમાં 1 કપ જેટલા પૌવા લેશું. એમાં અડધો કપ દાળિયાની દાળ ઉમેરીએ, સાથે 1/4 કપ જેટલા શેંગદાણા ઉમેરી હલકી એવી ત્રણેય સામગ્રીને શેકી લેશું. અહીંયા આપણે બધી સામગ્રીને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. બધું સરસ હલકું ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી મિશ્રણને કમ્પ્લીટ ઠંડુ થવા દઈએ. પછી એને મિક્સર જારમાં ઉમેરી એકદમ બારીક પાવડર કરી લઈએ. તૈયાર થયેલા આ નવા લોટને આપણે એકવાર ચાળી લેશું. હવે અહીંયા બાઇન્ડિંગ માટે 1 વાડકી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું અને એને પણ સારી રીતે ચાળી લેશું. હવે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન કલોંજી અને 2 ટેબલ સ્પૂન જેટલું બટર લેશું અને એકદમ સારી રીતે મસાલા અને બટરને લોટ સાથે મિક્સ કરી લેશું. અહીંયા આ રીતે હલકું મુઠ્ઠી પડે એવું લોટમાં બાઇન્ડિંગ આવે એટલું તમારે બટર ઉમેરવાનું. હવે થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને નાસ્તા માટે સોફ્ટ લોટ બાંધી લેશું. હવે નાસ્તાને તૈયાર કરવા બાંધેલા લોટમાંથી આ રીતે લાંબો રોલ બનાવીશું. હવે અહીંયા મશીનમાં ચકરીની જાળી રાખી સારી રીતે સેટ કરી સંચાને તેલથી ગ્રીસ કરી દઈએ. પછી એની અંદર રોલ વાળેલો લોટ ઉમેરીએ અને સંચાને બંધ કરીએ. હવે મીડિયમ ગરમ તેલમાં સંચાને ઉપરથી ક્લોકવાઇઝ ફેરવતા જશું અને આ રીતે આપણે લોટ એકબીજાને કડાઈમાં ચોંટે નહીં એ રીતે છૂટો છૂટો કડાઈમાં જેટલો સમય એટલો નાસ્તાને પાડી દેશું. તમે એક એક ટુકડામાં પણ નાસ્તાને પાડીને ઉમેરી શકો છો. તો નાસ્તો એકવાર હલકો સેટ થાય ત્યાં સુધી તળાવા દેશું. પછી સાઈડ પલટાવી એકદમ સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું. આ નવો નાસ્તો સ્વાદમાં સુપર ટેસ્ટી લાગે છે. બધો નાસ્તો તૈયાર થઈ જાય એટલે ઉપરથી આપણે તળેલા ક્રિસ્પી થયેલા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને આ નાસ્તો એકવાર ઠંડો થાય એટલે એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો. એકવાર આ નાસ્તાને ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે.